દર્દીઓને પરિવારના મેમ્બર તરીકે દરેક જે દર્દી આવતો એને પરિવારના મેમ્બર તરીકે ટ્રીટ કરવાનું રાખ્યું હતું અને નાના ગરીબમાં ગરીબ માણસથી અમીરમાં અમીર માણસ સાથે બધાને એક જ પ્રકારની ટ્રીટમેન્ટ એમના તરફથી આપવામાં આવતી. એટલે એમનો જે ટચ હતો બહુ હ્યુમેનિટેરિયન ટચ, માનવતાવાદી અભિગમ હતો. આખી જિંદગી એમનો ટચ એ જ રહ્યો. એક નાના મોચીથી કરીને મજૂર માણસથી કરીને અમીર રાજકારણી હોય, ચીફ મિનિસ્ટર હોય, બધા સાથેનો અભિગમ એક જ હતો આખી જિંદગી. 31 ડિસેમ્બરના એમને 75મા જન્મદિવસે એક મેસેજ આપ્યો હતો જે બહુ સૂચક હતો. એમણે અમે કીધું કે બાપુજી હવે તમારી એજ થઈ ગઈ 75, હવે તમે કામ કરવાનું ઓછું કરી દો. એટલે બાપુજીનું એક વાક્ય હતું, એમણે કીધું કે મને ઘસાઈને મરી જવું પસંદ છે કે એના ઘસાઈને મરી જવા કરતાં. આ સૂત્ર એમણે જીવન આખામાં ચરિતાર્થ કર્યું. અંતિમ સમયમાં એમને શું છે કે હાર્ટનું ઓપરેશન લગભગ 10 વર્ષ પહેલાં સ્ટેન્ટ બેસાડ્યો હતો, પણ આમ તો 10 વર્ષ એમની જિંદગીના નવજીવનના જ હતા એમ કહી શકાય. પણ વળી પાછી એ જ બીમારી એમને થોડું ઓપરેશન પણ કરાવેલું પગમાં, એનામાં થોડું ઇન્ફેક્શન થયું અને હાર્ટમાંથી થઈ બ્રેઇનમાં ઇન્ફેક્શન થયું. છતાં પણ એમનું બ્રેઇન છેલ્લે સુધી સાબુત રહ્યું હતું અને દરેક પ્રતિક્રિયાઓ એ આપી શકતા હતા. અને બાકી તો શું છે કે જિંદગીનું આયુષ્ય જે સાર્થક જીવન જીવ્યા છે એ બહુ અગત્યનું છે. ડૉક્ટર VH પટેલ સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલો છું. એમના આસિસ્ટન્ટ તરીકે અહીંયા સેવા આપું છું. મને એવું લાગે છે કે ખાલી ભુજ નહીં પણ કચ્છ જિલ્લો, કચ્છ અને બહુ અતિશયોક્તિ જેવું લાગશે કે આખા ગુજરાતમાં અમને જેવા ડૉક્ટર મળવા મુશ્કેલ છે અને ન પૂરાય એવી ગરીબ દર્દીઓને ખોટ પડી છે. ડૉક્ટર VH પટેલ સાહેબ 1962માં જામનગરની MP શાહ મેડિકલ કોલેજમાંથી MBBS થયા.
ત્યારબાદ સૌપ્રથમ એમણે વાંકી પીએચસી ખાતે મેડિકલ ઓફિસર તરીકે, ત્યારબાદ ખેડોઈ પીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે લગભગ 8 થી 10 વર્ષ સુધી સેવા આપી અને ત્યારબાદ છેલ્લા 40 વર્ષથી ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. ભુજના કે કચ્છના લોકોને એમની પ્રેક્ટિસ કઈ પ્રકારની હતી એ કહેવાની ખરેખર જરૂર નથી, પણ તદ્દન નજીવા દરે અને અસંખ્ય દર્દીઓને, કારણ કે એમની ઓપીડીમાં દરરોજના સરેરાશ 300 થી 400 દર્દીઓ હોય, એમને આજના સમયમાં 10 રૂપિયાના કન્સલ્ટેશન ચાર્જમાં ડૉક્ટર પોતાની દવા પણ આપે અને એ દર્દીને લગભગ બીજી વખત ડૉક્ટર પાસે ન આવવું પડે એ પ્રકારની સારવાર એ અકલ્પનીય બાબત છે. એટલે એવું કહી શકાય કે ડૉક્ટર VH પટેલ સાહેબે માનવ જીવનના સેવાના યજ્ઞમાં પોતાના શરીરની આહુતિ આપીને પોતાના સમગ્ર અસ્તિત્વને એક ઉત્સવમય બનાવીને વિદાય લીધેલી છે. તે ઉપરાંત આટલી વ્યસ્ત ઓપીડી અને તે છતાં અસંખ્ય સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. એમના પોતાના સમાજની કડવા પાટીદાર સમાજની કચ્છ અને અખિલ ભારતીય સંસ્થામાં તેઓ સક્રિય હતા. ભુજ આર્ય સમાજના 30 વર્ષથી પણ વધારે સમય કરતાં તેઓ પ્રમુખ રહ્યા. તે ઉપરાંત વૃક્ષ મિત્ર, BMCB બેંક, વિશ્વ હિન્દુ પરિષદ એવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને તેમનું યોગદાન સતત આ સંસ્થાઓને મળતું રહ્યું. અને તે ઉપરાંત સમાજના દરેક વર્ગ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મના લોકોને જ્યાં જ્યાં જે પ્રકારની જરૂર પડી, માત્ર મેડિકલ ક્ષેત્રે નહીં, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, લોકો એમના પાસે એક આખા સમાજના વડીલ તરીકે આવતા અને જે અપેક્ષાથી લોકો આવતા એ અપેક્ષા પૂરી થાય એ જ રીતે એમને માર્ગદર્શન અને મદદ ડૉક્ટર VH પટેલ સાહેબ પાસેથી મળી રહેતા. આજે સવારે વહેલી સવારે એમણે વિદાય લીધેલી છે, પણ એમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો અમદાવાદ અને મુંબઈ છે, એટલે એ લોકો આવતીકાલે સવાર સુધી અહીંયા આવી જશે. આવતીકાલે સવારે 8 થી 10:30 દરમિયાન જાહેર જનતાને અંતિમ દર્શન માટે આર્ય સમાજ મંદિર લાલ ટેકરી ખાતે વ્યવસ્થા ગોઠવેલી છે અને 10:30 વાગ્યા પછી આર્ય સમાજ મંદિરથી જ તેમની અંતિમ યાત્રા લોહાણા સ્મશાન ગૃહ સુધી જશે. આખી આ સમાજ જે છે, ભુજની પ્રજા જે છે, ગરીબથી કરીને અવંગર સુધીના તમામ દર્દીઓ, વડીલો એમની સલાહ લઈને આગળની પ્રવૃત્તિ પણ કરતા અને સ્વાસ્થ્યમાં સારું થાય. કેટલાક માણસો એમ કહે કે આ ઓછા ભાવમાં દવા કરે છે તો એ કેવી થતી હશે, પરંતુ એની દવાઓનો જે ખર્ચો છે
એ બીજી વખતે ના આવવું પડે અને ઓછામાં ઓછી દવા લખી આપે, ઓછામાં ઓછી 10 રૂપિયામાં પેશન્ટ છે એ દવાઈ લઈને જાય, દવા 50 રૂપિયા આપે. અને ગરીબ પેશન્ટ આવી જાય તો એને કપડાં શુદ્ધાંત અને હાથમાં રૂપિયા આપી અને વિદાય આપે. જેવી સામે દર્દીની સ્થિતિ એ પ્રમાણે એને આખું જીવન સેવામાં સમર્પિત કરે. આ ખોટ ન પૂરી શકાય એવી ખોટ છે. સમાજ, અમારી જે કેન્દ્રીય મોટી સમાજ છે એના એ પ્રમુખ પણ હતા અને સમાજની અંદર કેટલીક નાની સંસ્થાઓની સ્થાપના કરી છે. એના નેતા અને પ્રમુખ પદે પણ રહી ગયા છે અને એના એક સ્વભાવ, મૃદુ સ્વભાવ, સેવાભાવી સ્વભાવ, ધાર્મિક સ્વભાવ, સામાજિક સ્વભાવ, શૈક્ષણિક સ્વભાવ, એના સ્વભાવના કારણે કેટલીક સંસ્થાઓની અંદર કોઈ મતભેદ પણ નથી. એની મોજ હોય એટલે મતભેદ કરવાવાળો, વિરોધ કરવાવાળો પણ બેસી જાય, એને સન્માન આપવું. અને એ પોતે ક્યારેય એને અભિમાન જેવું તો એને જોયું સેવા સિવાય બીજું કોઈ એનું એમના જે કાર્યો ચાલુ હતા એનામાંથી અમે શીખ લીધી, અમારા જીવનમાં ઉતારી છે. એટલે એમના કાર્યો સતત ચાલુ જ રહે કે અમે એના માટે ખડે પગે રહેશું. અને હું તો પાછો એમની બહુ નજીકમાં છું. 1972થી એમને ઓળખું છું. એ જ્યારથી ભુજમાં આવે ત્યાંથી ઓળખું છું. સમાજની અંદર એણે બહુ સેવા કરી છે. હું વિદ્યાર્થી કાળમાં હતો એ અહીંયા તબીબ તરીકે હતા એટલે હું એમની પાસેથી જ માર્ગદર્શન લઈને મેં સમાજની અંદર જે પ્રગતિ કરી છે સાહેબનું જ પરિણામ છે, બીજું કોઈનું નથી. શૈક્ષણિક સંસ્થાઓ આ હોસ્ટેલ બાજુમાં છે, કન્યા છાત્રાલય છે, કોઈ વિદ્યાર્થીઓ પાસેથી એમને એ ક્યારેય ફીસ લીધી નથી. અને અમારે ત્યાં પટેલો કે ગરીબ કોઈ પણ પાસેથી ફીસ ન લેતા. એનો પૌત્ર આવી ગયો છે, MBBS એને પૂરું કર્યું જ છે અને આવશે એટલે આ બધું પાછું રાબેતા મુજબ થઈ જશે, કોઈ વાંધો નહીં. હવે તમને પત્રકાર જગતની વાત કરું તો અમારી સમાજની અંદર ન્યૂઝપેપર પ્રગટ થતા એનું એક આઝાદ કલમ હતું, એનું સંચાલન એમણે જ કર્યું. પછી 1981થી પાટીદાર સંદેશ કાઢ્યું, એનું નેતૃત્વ એને લીધું. એ અમારા સ્થાપક પ્રમુખ છે પાટીદાર સંદેશના, હું તંત્રી. અને આજે 37 વર્ષથી અવિરત સેવા એમની એવી ને એવી રહી છે. અમારી ગમે ત્યારે ભારતમાં જુદી જુદી જગ્યાએ મિટિંગો કરે તો એ ત્યાં પણ વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને ત્યાં પહોંચતા અને અમને માર્ગદર્શન આપતા. અમે એમની હૂંફ હતી. અમને કાંઈ પણ થાય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ તકલીફમાં એ ખડે પગે રહેતા. બીજી એક વિશેષતા એ છે કે એમના સદગુણોમાંથી એમના ધર્મપત્ની ભાનુબેન પણ નેતૃત્વ સંભાળે છે. કેટલી બધી સંસ્થાઓની અંદર એ પ્રમુખ છે ભુજની અંદર. આપણે કલ્પના ન કરીએ કે આટલી શિક્ષિત નારી તો કરી શકે, પણ અશિક્ષિત વ્યક્તિને સાહેબે એમના ધર્મપત્નીને એવી કુશળતાપૂર્વક ટ્રેનિંગ આપી છે કે તમામ સંસ્થાઓ છે એને સફળ થવામાં વાસ્તવમાં પાયામાં ડૉક્ટર સાહેબ જ રહેલા છે. એટલે ભૂતકાળમાં આવા હતા, ભવિષ્યમાં આવા હતા. એમને પોતાની આખી
સેવામાં બેદરકારી કરી સમર્પિત કરતી. હંમેશા કોઈ પણ પેશન્ટ આવે, નાનામાં નાનો વ્યક્તિ હોય કે મોટામાં મોટો એમના માટે એ પેશન્ટ સરખો, જેમ નાનો પેશન્ટ પણ એ જ દૃષ્ટિથી એને સારવાર મોટા વ્યક્તિની પણ એ જ દૃષ્ટિથી સારવાર. કચ્છના નેત્રમ દાદા પણ આપણે જોઈ શકીએ. ખૂબ બધી મોટી ખોટ કચ્છને સાહેબના નિધનથી કરી. એમના પરિવાર ઉપર આવેલા દુઃખી એમને ભગવાન ખૂબ શક્તિ આપે, સાહેબના આત્માને શાંતિ મળે. આવતીકાલે સવારે 10:30 વાગે આર્ય સમાજથી પ્રમાણે સંસ્થાનમાં લીધો હશે. સવારે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી સાહેબના દર્શન માટે આર્ય સમાજના હોલમાં સાહેબનું અંતિમ દર્શન આપણે કરી શકીએ. સાહેબે જે સેવા આપી છે કચ્છની હંમેશા યાદ રહેશે. સાહેબના જીવનમાંથી કચ્છના તબીબો અને કચ્છના ભણતા જે તબીબોના ભણતા જે વિદ્યાર્થીઓ છે એ પણ સાહેબના જીવનમાંથી પ્રેરણા લેશે. સાહેબના શાંતિ એક પ્રભુ પાસે પ્રાર્થના. ભૂપેન્દ્ર મહેતા મારા ઘરની સામે પેલા જૂના કોંગ્રેસ ભવનમાં સાહેબનું દવાખાનું હતું. ત્યારથી અમારો ઘણા વર્ષોનો પરિચય હતો. પછી અહીંયા આવ્યા પછી પણ અમને ક્યારેય જલ્દી બતાવવું હોય તો સ્પેશિયલ કાર્ડ આપ્યું હતું અને એમનો આજે અવસાન થતાં મને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરું. ભીમજીભાઈ ધંધો બૂટ ચપ્પલ તો તમને 45 વર્ષથી ઓળખો. નિદાન તો હવે થયું પણ એ તો ખોટું જ છે ને. પણ હવે ભગવાનને જે ધાર્યું હોય થાય. બાકી સેવાભાવી માણસ હતા અને માણસોના દર્દી લોકોને દવા સસ્તા ભાવે આપતા અને બધાની સેવા કરતા. આખી જિંદગી સેવા કરી એની. અસર પટેલ.
મને સમાચાર સવારે મળ્યા કે સાહેબનું આ રીતે સ્વર્ગવાસ થયો છે, અને એ જાણીને અમને ડૉક્ટર સમાજમાં IMA ભુજ અને અમે બધા ડૉક્ટરોને ખૂબ જ આઘાતની લાગણી અનુભવી છે. અને એક બહુ મોટી હસ્તી હતા અમારા ડૉક્ટર સમાજમાં, અને બહુ જ ઘનિષ્ઠ ઉંમરલાયક ડૉક્ટર હતા. કેટલા વર્ષોથી ભુજમાં પ્રેક્ટિસ કરે છે. એમની પ્રેક્ટિસની એક પેટર્ન, એક પદ્ધતિ છે, એ ખૂબ સરળ છે, સરળ હતી, રહી છે. અને એ પેટર્નમાં આજકાલના બધા ડૉક્ટરોને અમે સલાહ આપશું કે એ સરળ પદ્ધતિ અને એ સરળ જે એમની શૈલી હતી કામ કરવાની, એ શૈલી જો આપણે અપનાવીએ તો ખૂબ સારું આપણે સમાજ પ્રત્યે ઋણ અદા કરી શકીએ ડૉક્ટર બન્યા પછી. હવે જે એમની વિદાય થઈ છે એ અમારા IMA ભુજ અને સમગ્ર ડૉક્ટર ફેટર્નિટી માટે એક જે એમનું જે સ્થાન છે એ તો કોઈ ભરી શકે એમ નથી, પણ સમગ્ર IMA ભુજ મારા ડૉક્ટરના કુટુંબ તરફથી, મારા તરફથી એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના અંતિમ દર્શનની અમને ખૂબ ઈચ્છા છે, જે અમે આવતીકાલે સવારે બધાને આર્ય સમાજવાડીમાં એમના પાર્થિવ દેહને રાખશું. તો રાખવામાં આવેલ છે, એ અમને સમાચાર મળેલ છે. તો એમના દર્શન પણ અમારે કરવા છે, અને જેથી અમે અમારા જીવનમાં એમના જે ગુણો છે એ અમે અમારા જીવનમાં ઉતારી અને સાર્થક કરી શકીએ ભવિષ્ય માટે. એ જ અમારી એમને સાચી શ્રદ્ધાંજલિ.